જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે ખોડિયાર માના મંદિરે. જોઈ શકો છો, આપણે તમને લાઈવ દર્શન કરાવવાના છે. આ ભાઈ ઉપર હવે ઉતરાનું કામકાજ ચાલુ જ છે, એટલે ઉપર ચડાવે છે. હવે આપણે જઈએ ઉપર ધીરે ધીરે. જોઈ શકો છો તમે આજુબાજુમાં કેવો નજારો છે. જે કોઈ પણ અહીંયા ખોડિયાર માના દર્શન, તમે પણ અહીં દર્શન કરવા આવો અને મંદિરે. ત્યારબાદ આજુબાજુમાં ડુંગરો છે, પણ ત્યાં ઉપર શેડ છે પતરાનો, એટલે ઉનાળાના કારણે તડકો પણ ઓછો લાગે. જોઈ શકો છો મિત્રો, આપણે ધીરે ધીરે ચડીએ છીએ અને શ્રીફળ ચંદ્રી અને અગરબત્તી લઈ લીધી છે. ત્યારબાદ આપણે અહીંયા મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ મંદિર શેનું છે તે કોમેન્ટ કરો અને કોમેન્ટ કરતા જઈએ અને લાઈક શેર કરતા જઈએ. મિત્ર, જો આપણે ધીમે ધીમે ચડવી છીએ બોલાઈએ કરે. ત્યારબાદ આપણે અહીંયા નાનપણમાં આપણે આવ્યા હતા, આજ પાછા આવ્યા છીએ. જોઈ શકો છો. ધીરે ધીરે આપણે પગથિયાં ચડવાનું પણ ચાલુ કરી છે. અને જો ખેતર જુઓ તમે મિત્રો, કેવો મસ્ત લાગે છે. નજારો તો અલગ છે કઈ. જો ત્યાં સળગે છે પણ. ત્યારબાદ આપણે ધીરે ધીરે પાછા ઉપર ચડીએ અને તમને આજે માતાજીના દર્શન કરીએ. જો આ પહેલાંની પરંપરા કે હવે ટેકરી કરવાથી અમારા ઘરની એટલા બંગલા બની જાય એવું કહેવત છે. અમે કોણે કોણે આ કરેલું કોમેન્ટ કરો. અમે પણ કરેલું જ છે. જોઈશું બધા માનતા હોય ત્યાં બિલ્લા એમાં દીવા કરેલા છે. જો વાકડે આપણે બેસવાની સુવિધા છે, એના થાકી જાય આમાં તો થાકી જાય. જો હજી આપણે એટલું દૂર છે, આપણે અહીંથી ઝૂમિંગ કર્યું છે, એટલા પગથિયાં હજી આપણે ચડવાના બાકી છે. આપણા વિડીયોમાં બના રહેજો એન્ડ તક સુધી. જવા મંદિરે, ખોડિયાર માના મંદિરે આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને 10 પગથિયાં બાકી છે. એટલે તમે મારા વિડીયોને લાઈક એન્ડ સુધી જોજો. ફાઇનલી આપણે મિત્ર એન્ટ્રી કરી દીધી છે મંદિરમાં. શૂઝ બધું ઉતારી નાખ્યા છે. ત્યારબાદ આપણે માતાજીના દર્શન કરીએ. તમે પણ કરો, સદબુદ્ધિ આપે અને આગળ વધારે તમારી ધંધા ઉત્કત કરે. અને અહીંયા તમારે શ્રીફળ વધારવાનું અને આપણે પહેલાં શ્રીફળ કરી દઈશું, પછી વધારીશું. જય ખોડિયારમાં. ફાઇનલી મિત્રો આપણને વિડીયો શૂટિંગ કરી શકાય, પણ આપણે પહેલાં જોવું પડે. મહાદેવનું મંદિર છે, કૃષ્ણનું અહીંયા મહાકાળીમાનું મંદિર અને સિદ્ધેશ્વર મહાદેવ. ફાઇનલી આપણે મિત્ર ખોડિયાર માના દર્શન કરીએ.
હનુમાન ખોડિયાર ચાલીસા અહીં આવો તો એક વખત ચાલીસા કરો. ખોડિયાર જયંતિ મગરનો જય હનુમાન દાદા, જય બા ખોડિયાર, જય જગત. અને આપણે હવે આ કાળીમાના દર્શન કરીએ. ત્યારબાદ આપણે શું કરીએ, દર્શન કરીએ છીએ. ત્યારબાદ અહીંયા બાપુ બેઠા છે ભક્તિ મંદિરે. આપણે મહાદેવનું અંદર પ્રવેશ કરવો નહીં.